હેલો એવરીવન દોસ્તો, કેમ છો બધા? મજામાં? પ્રી બોર્ડ એક્ઝામ આવી ગઈ છે તો એના માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડની અંદર ડાઉટ હોય છે, પ્રોબ્લેમ હોય છે કે અત્યારે આપણે પ્રી બોર્ડ એક્ઝામની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. સિલેબસ ઇનકમ્પ્લીટ છે, ડિફિકલ્ટી લેવલ છે, માર્ક્સ નહીં આવે તો ક્યાં કરેંગે, બરોબર? આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે પ્રી બોર્ડ એક્ઝામમાં હાઉ ટુ પ્રિપેર ધ પ્રી બોર્ડ એક્ઝામ, કેવી રીતે પ્રી બોર્ડ એક્ઝામ છે એને પ્રિપેર કરવા માટે હું તમારી માટે 5 સ્ટેપ એટલે કે 5 તબક્કા લઈને આવ્યો છું. તો એમાં આપણે વન બાય વન સોલ્યુશન લેશું કે ભાઈ પ્રી બોર્ડ એક્ઝામમાં પ્રિપેરેશન કેવી રીતે કરવી અને મેક્સિમમ ટાઈમ મેનેજમેન્ટની અંદર આપણે પૂરો સિલેબસ છે સારામાં સારા એક્ઝામની અંદર માર્ક્સ કેવી રીતે કવર કરવા, એના માટેની આજનો વિડિયો હું તમારી સાથે લઈને આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડની અંદર એવું હોય છે કે પ્રી બોર્ડ એક્ઝામની ડેટ આવી ગઈ છે, સ્કૂલની અંદર પ્રી બોર્ડ એક્ઝામની ડેટ આવી ગઈ છે, તો એના માટે સિલેબસ ઇનકમ્પ્લીટ છે એટલે કે સિલેબસ હજી પૂરો થયો નથી, તો એના માટે પ્રિપેરેશન કેવી રીતે કરવી, એના માટેની ઘણી બધી ડિફિકલ્ટી હોય છે, મુશ્કેલીમાં હોય છે, ડર હોય છે માઇન્ડની અંદર. ઓકે, ત્યાર પછી ડિફિકલ્ટી લેવલ, તો જે સિલેબસ ચાલી ગયો છે, જે ચેપ્ટર ચાલી ગયા છે, તો એની ઘણી બધી મેથેમેટિક્સ હોય કે સાયન્સ હોય તો એની અંદર ઘણી બધી ડિફિકલ્ટી હોય, ક્વેરી હોય છે, મુશ્કેલી હોય છે, તો એના માટેનું સોલ્યુશન કેવી રીતે કરવું. અને પ્રી બોર્ડ એક્ઝામમાં જો માર્ક્સ નહીં આવે એટલે કે માર્ક્સ નહીં આવે તો શું થશે, બરોબર છે? ઘરે ખીજાશે, મારશે, એ બધા પ્રોબ્લેમો તમારા માઇન્ડની અંદર ક્રિએટ થતા હશે. તો એના માટેની 5 ટિપ્સ હું તમને આપું છું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, સિલેબસ ઇનકમ્પ્લીટ છે તો એની અંદર 5 સ્ટેપ સ્ટ્રેટેજી એટલે કે 5 રીત હું તમારી સાથે લઈને આવ્યો છું. તો એના માટે વિદ્યાર્થી મિત્રો, જો અત્યારે માની લો કે તમારો સિલેબસ 50% કમ્પ્લીટ થયો છે, બરાબર? 50% સિલેબસ તમારો કમ્પ્લીટ થયો છે તો ડરવાની જરૂર છે નહીં, તમારે કમ્પ્લીટલી ડરવાની જરૂર નથી. 50% સિલેબસ તમારો કમ્પ્લીટ છે, 50%, બરાબર? 50% સિલેબસ, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે જે સિલેબસ કમ્પ્લીટ ચાલી ગયો છે એની અંદર એવી રીતે રિવિઝન કરવાનું છે, ડીપલી રિવિઝન કરવાનું છે કે એની અંદરથી કોઈ પણ એક્ઝામની અંદર સવાલ ક્વેશ્ચન આવે તો એ તમને સોલ્વ આઉટ થઈ જવો જોઈએ, મેક્સિમમ સોલ્વ આઉટ થઈ જવો જોઈએ. અને 50% જે સિલેબસ બાકી છે એના માટે તમારે શું કરવાનું છે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે ઓન્લી ફોર જે YouTube ની અંદર વન શોર્ટ લેક્ચર છે, વિડિયો લેક્ચર છે, એ વિડિયો લેક્ચર જોવાનો છે, શોર્ટ વિડિયો જોવાનું છે, રિવિઝન કરવાનું છે, બરાબર? એની નોટ્સ બનાવવાની છે, ઓકે, ક્વેશ્ચન સોલ્વ આઉટ કરવાના છે. તો એ બધી ટિપ્સ તમારે અપનાવવાની છે. તો બાકીનો જે 50% સિલેબસ છે એ તમે સારી રીતે કવર કરી શકશો અને પ્રી બોર્ડ એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે તમારે ટાઈમ મેનેજમેન્ટ સાથે અને જે સિલેબસ ચાલી ગયો છે, 50% સિલેબસ ચાલ્યો હોય તો એ સિલેબસની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારે સિલેબસ સાથે કોઈ લેવા દેવા રાખવાની નથી, બરોબર? સિલેબસ કેટલો ચાલ્યો છે એના સાથે કોઈ સંબંધ રાખવાનો નથી, એની સાથે કોઈ રિલેશન રાખવાનું નથી, પરંતુ જે ટોપિક્સ ચાલ્યા હોય, જે ચેપ્ટર ચાલ્યા છે એને તમારે ડીપલી એક્સપ્લેન કરવાનું છે, સમજવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે, બ્રીફલી એક્સપ્લેન સમજવાનું છે, બરોબર? તો ખાસ યાદ રાખજો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એટલા માટે જ લીધું છે શું, ક્વોલિટી ગ્રેટર ધેન ક્વોન્ટિટી. વિદ્યાર્થી મિત્રો, સિલેબસ છે, બરોબર? એ સિલેબસ તમારો ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ જે સિલેબસ ચાલેલો છે એને તમે કેવી રીતે પ્રિપેર કરો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારો સિલેબસ 60% ચાલી ગયો છે, બરોબર? તમારો સિલેબસ અત્યારે સ્કૂલમાં 60% કમ્પ્લીટ થઈ ગયો છે, 40% સિલેબસ બાકી છે. તો આ 40% સિલેબસ બાકી છે એને કેવી રીતે કરશું, બરોબર છે? તો એ માઇન્ડની અંદર તમારે અત્યારે ધ્યાનમાં લેવાનું નથી, પરંતુ જે 60% સિલેબસ ચાલી ગયો છે એ સિલેબસની અંદર કોઈ પણ ક્વેશ્ચન પ્રી બોર્ડ એક્ઝામની અંદર પૂછાય તો તમારે એ સોલ્વ આઉટ થઈ જવો જોઈએ, તમારે એને ડીપલી અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે, સારી રીતે સમજવાનો છે, બરોબર? એવી રીતે પ્રિપેરેશન કરવાની છે. અને જે 40% સિલેબસ બાકી છે એટલે કે ઇનકમ્પ્લીટ છે એને તમારે કેવી રીતે રિવાઇઝ કરવાનું છે, તો 40% નો સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમારે YouTube ઉપર વન શોર્ટ વિડિયો લેક્ચર જોવાનો છે. તો અમારી YouTube ચેનલ ઉપર આવા જ વન શોર્ટ વિડિયો લેક્ચર મૂકેલા છે અને એના શોર્ટ્સ વિડિયો જોવાના છે. તો તમે સારામાં સારું રિવિઝન કરી શકશો અને જે 40% સિલેબસ બાકી છે
બરોબર, એની અંદર સારામાં સારી પ્રિપેરેશન આપી શકશો અને માર્ક્સ ઇન્ક્રીઝ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો તમારે આટલી પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો ક્વોલિટી ગ્રેટર ધેન ક્વોન્ટિટી એટલે કે સિલેબસ ઉપર બહુ ફોકસ નહીં કરતા, પરંતુ જે સિલેબસ ચાલી રહ્યો છે એની અંદર ડીપલી ફોકસ કરજો અને સારામાં સારું રિવિઝન કરજો. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો પોઈન્ટ છે કે ટુ ટાઈપ્સ ઓફ સ્ટુડન્ટ. વિદ્યાર્થીના બે પ્રકાર છે. વિદ્યાર્થીના કેટલા પ્રકાર છે? બે પ્રકારના વિદ્યાર્થી હોય. 60% જેનો સિલેબસ પૂરો થઈ ગયો છે, અથવા તો એવા પણ વિદ્યાર્થી છે કે 60% અને 90% એટલે કે 60% અને 100% સિલેબસ પૂરો થઈ ગયો હોય એવા વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એક જ વસ્તુ માઇન્ડ ની અંદર રાખવાની છે કે 60% સિલેબસ પૂરો થઈ ગયો છે, 60%, બરોબર. તો એ વિદ્યાર્થી મિત્રો 60% સિલેબસ પૂરો થઈ ગયો છે અને 40% સિલેબસ બાકી છે. તો જે 60% સિલેબસ પૂરો થઈ ગયો છે એની અંદર તમારે શું કરવાનું છે? એના માટે એક બેસ્ટ ટીપ છે કે 60% સિલેબસ પૂરો થઈ ગયો છે અને 40% જો બાકી હોય તો તમારે એની અંદર જે 60% સિલેબસ છે એની અંદર તમારે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એ ક્વેશ્ચન સોલ્વ આઉટ થઈ જવો જોઈએ. ખાસ કરીને એક્ઝામ ની અંદર જે ક્વેશ્ચન આવે એને તમારે ડીપલી સમજવાનો છે, અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે, બરોબર છે. તો એ 60% સિલેબસ ની અંદર આવશે. 40% સિલેબસ ઇનકમ્પ્લીટ છે એટલે કે બાકી છે. તો એને તમારે ક્યાંથી કવર અપ કરવું? એના માટે તમારે YouTube ઉપર વન શોટ વિડિયો લેક્ચર જોવાનો, શોર્ટ્સ જોવાનો છે. ત્યાર પછી એ શોર્ટ્સ જોયા એટલા માટું જ પૂરતું નથી, બરોબર છે, એટલું જ પૂરતું નથી. એની નોટ્સ બનાવવાની છે, એના ક્વેશ્ચનને સોલ્વ આઉટ કરવાના છે, બરોબર છે, રિવિઝન કરવાનું છે. એ બધી જ વસ્તુ તમારે કમ્પ્લીટ પૂરી કરવાની છે. અને બીજું એવા વિદ્યાર્થી હતો કે ભાઈ 90 થી 100% સિલેબસ પૂરો થઈ ગયો હોય, 90 થી 100% સિલેબસ પૂરો થઈ ગયો છે. તો આ વિદ્યાર્થીને શું કરવાનું છે? આ વિદ્યાર્થી મિત્રોને એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે સેમ્પલ પેપર છે એ YouTube ઉપરથી ડાઉનલોડ કરી લેવાના છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સેમ્પલ પેપરના જે લિંક આપેલી છે એ સેમ્પલ પેપર ડાઉનલોડ કરી એનું સોલ્યુશન કરવાનું છે અથવા એનું રિવિઝન કરવાનું છે. મેક્સિમમ રિવિઝન કરવાનું છે, કારણ કે કહેવત છે ને, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. એટલે જેટલી પ્રેક્ટિસ તમે કરશો, જે વિદ્યાર્થી મિત્રોને 90 થી 100% સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે એ વિદ્યાર્થીની વાત કરું છું, તો એને રિવિઝન કરવાનું છે, મેક્સિમમ રિવિઝન કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે, ક્વેશ્ચન બેંકની પ્રેક્ટિસ કરવાની છે, બરોબર છે. તો એ બધી જ પ્રેક્ટિસ કરશે તો એ વિદ્યાર્થી સારામાં સારા માર્ક્સ કવર અપ કરી શકશે. બીજી વસ્તુ કે અહીંયા આપણે નેક્સ્ટ પોઈન્ટ છે કે એક્ઝામ વિલ બી ટફ. એક્ઝામ ટફ હશે તો તમારા માઇન્ડ ની અંદર એવું થતું હશે કે પ્રી બોર્ડ એક્ઝામ છે તો એ એક્ઝામ છે એ ખૂબ અઘરી હશે, અથવા તો જે આપણા સ્કૂલના ટીચર હશે એ પેપરને ખૂબ જ હાર્ડ રીતે ચેકિંગ કરશે, માર્ક્સ નહીં આવે, બરોબર. એવી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ માઇન્ડ ની અંદર થતા હોય, કારણ કે આપણા જે સિનિયર વિદ્યાર્થીઓ હોય એ આપણે ડરાવતા હોય છે, આપણા માઇન્ડ ની અંદર ફિયર ક્રિએટ કરતા હોય છે. એટલા માટે આપણે એમ થાય કે એક્ઝામ વિલ બી ટફ. પણ બેટા એક્ઝામ ની અંદર ડરવાની જરૂર નથી, બરોબર છે. ફ્રી માઇન્ડથી એક્ઝામ આપવાની છે. પ્રી બોર્ડ એક્ઝામ છે એ તમારી બોર્ડ એક્ઝામ જ છે, એવી રીતે સમજીને તમારે એક્ઝામ આપવાની છે કે જેથી કરી તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો. અને સારી એવી મહેનતથી સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક નહીં, સ્માર્ટ વર્ક કરવાનું છે, બરોબર. જે સિલેબસ ચાલે એને કમ્પ્લીટલી વ્યવસ્થિત અને ડીપલી અને બ્રીફલી તમારે એને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. ગમે ત્યાંથી સવાલ પૂછાય, બરોબર, તો તમને આવડવો જોઈએ. એક્ઝામ જે તમારી સ્કૂલની એક્ઝામ છે આ પ્રી બોર્ડ એક્ઝામ એ ટફ હશે જ 100%, કારણ કે તમે જો અત્યારે પ્રી બોર્ડ એક્ઝામ ટફ રાખશે તો તમે બોર્ડની એક્ઝામની પ્રિપેરેશન સારી રીતે કરી શકો. એટલા માટે તમારી જે સ્કૂલના ટીચર હશે એ પ્રી બોર્ડ એક્ઝામ છે એ ખૂબ ટફ લેશે અને ચેકિંગ પણ ટફ કરશે. માર્ક્સ નહીં આવે, માર્ક્સ કટ કરશે, મેક્સિમમ માર્ક્સ કટ કરશે કે જેથી કરી તમે બોર્ડ એક્ઝામની અંદર સારામાં સારું રિવિઝન કરી શકો. અથવા જો તમને પ્રી બોર્ડ એક્ઝામની અંદર માર્ક્સ આપી દે, મેક્સિમમ માર્ક્સ આપી દે, તો તમને એમ તમારા માઇન્ડની અંદર ઈગો આવી જાય, બરોબર. શું થઈ જાય કે મારે તો પ્રી બોર્ડ એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ આવ્યા છે તો મારે બોર્ડ એક્ઝામની અંદર પ્રિપેરેશન કરવાની જરૂર નથી. પરંતુ બેટા એ તમારા માઇન્ડની અંદર ગલતફહેમી છે, બરોબર. તમારે એવું માનવાનું નથી. એટલા માટે તમારા સ્કૂલના ટીચર છે એ એક્ઝામ ટફ લે છે, બરોબર, અને પેપર ચેકિંગ છે એ પણ ટફ કરશે. તો મેક્સિમમ તમારે પેપરની અંદર સારામાં સારું પ્રેઝન્ટેશન થાય, સારામાં સારું પ્રદર્શન કરો. એ માટે તમારે ડર્યા વગર, માઇન્ડની અંદર ફિયર રાખ્યા વગર પેપર આપવાનું છે.
એક્ઝામ ભલે ગમે એવી ટફ હોય પરંતુ તમારે સેલ્ફ કોન્ફિડન્સ ગુમાવવાનો નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ બીજી વસ્તુ છે ટાઈમ મેનેજમેન્ટ. વસ્તુ ખાસ અગત્યની છે ટાઈમ મેનેજમેન્ટ. બરોબર છે, ટાઈમ મેનેજમેન્ટ ઘડી સમય હે વિદ્યાર્થી મિત્રો. ટાઈમ મેનેજમેન્ટ ખૂબ અગત્યની વસ્તુ છે. બરોબર, જો તમે ટાઈમ ઉપર ચાલશો તો ટાઈમ તમારી ઉપર ચાલશે. બરોબર, જો તમે ટાઈમ ઉપર નહીં ચાલો તો ટાઈમ તમારી ઉપર નહીં ચાલે. ખાસ ટાઈમ મેનેજમેન્ટ વસ્તુની અંદર તમારે શું શીખવાની છે કે પ્રી બોર્ડ એક્ઝામ છે, પ્રી બોર્ડ એક્ઝામ તમને ટાઈમ મેનેજમેન્ટ શીખવાડશે. શા માટે? કારણ કે માની લો કે મેથેમેટિક્સ નું પેપર ખૂબ જ લેન્ધી છે. બરોબર, તો માની લો કે મેં જ્યારે પ્રી બોર્ડ એક્ઝામ આપી ત્યારે મારે મેથ્સ નું પેપર બહુ લેન્ધી હતું, તો મેં પહેલા શું કર્યું, મેં મેથ્સ ના પેપર ની અંદર પહેલા સેક્શન ડી છે એને એટેમ્પ્ટ કર્યો. સેક્શન ડી છે, સેક્શન ડી, એ સેક્શન ડી ને પહેલા એટેમ્પ્ટ કર્યો. પછી મેં સેક્શન સી લીધો છે. બરોબર, પછી સેક્શન સી લીધો, ત્યારબાદ સેક્શન બી લીધો છે. બરોબર છે, ત્યાર પછી સેક્શન ડી લીધો છે, ત્યાર પછી મેં સેક્શન એ ને સોલ્વ આઉટ કરેલો છે. બરોબર, આવી રીતે મેં મારું જે પ્રી બોર્ડ એક્ઝામ છે મેં આવી રીતે આપેલી હતી. પહેલા સેક્શન ડી, પછી સેક્શન સી, પછી સેક્શન બી અને સેક્શન એ. તો મને મેથેમેટિક્સ ના પેપરની અંદર ખબર પડી ગઈ કે મેથેમેટિક્સ ના પેપરની અંદર સૌથી વધારે ટાઈમ આપણો કન્ઝ્યુમ થાય છે, વપરાય છે. તો એના માટે મેક્સિમમ આપણે ટાઈમ કેવી રીતે બચાવી શકીએ કે જેથી કરી આપણું પેપર છે સંપૂર્ણ પૂરું થઈ જાય 80 માર્ક્સ નું. બરોબર છે, તો ટાઈમ મેનેજમેન્ટ પ્રી બોર્ડ એક્ઝામ છે એ આપણે ટાઈમ મેનેજમેન્ટ શીખવાડે છે. બરોબર, તો ખાસ ધ્યાનમાં રાખજો ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ પણ પ્રી બોર્ડ એક્ઝામ ની અંદર શીખી લેવાનું છે. અને જો પ્રી બોર્ડ એક્ઝામ ની અંદર તમારે માર્ક્સ ઓછા આવ્યા, બરોબર છે, તમારા ધાર્યા કરતા તમારે જે ધારેલું છે, બરોબર છે, માર્ક્સ નું રિઝલ્ટ તમે ધારેલું છે એ રિઝલ્ટ કરતા તમારા માર્ક્સ ઓછા આવ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો ડિમોટિવેટ થવાની જરૂર નથી. મેક્સિમમ પ્રયત્ન કરજો, ટ્રાય કરજો, કારણ કે ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ કહેવત છે. કારણ કે બોર્ડ એક્ઝામ છે, બરોબર છે, પ્રી બોર્ડ એક્ઝામ છે, તમારી સ્કૂલની એક્ઝામ છે, એ ખરેખર તમારી રિયલી એક્ઝામ નથી, પરંતુ તમારે એ રિયલી એક્ઝામ છે એવી રીતે એને એટેમ્પ્ટ કરવાની છે અને એવી જ રીતે એને આપવાની છે. તો કોઈ પણ પ્રકારનો માઇન્ડની અંદર ફિયર રાખ્યા વગર તમારું જે રિઝલ્ટ આવે એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. બરોબર છે, માની લો કે તમારા 60% આવ્યા, 60% આવ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે ડિમોટિવેટ થવાની જરૂર નથી. એને પછી તમારે સારામાં સારા માર્ક્સ ની અંદર કન્વર્ટ થાય બોર્ડ એક્ઝામ ની અંદર. બરોબર, તમને જે પ્રી બોર્ડ એક્ઝામ આપો છો એની અંદર તમે એટલી વસ્તુ તો શીખી જ ગયા કે મારે બોર્ડની એક્ઝામ ની અંદર કેવી રીતે ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા, કેવી રીતે મારે પહેલા કયો સેક્શન મારે સોલ્વ આઉટ કરવો, તો મેક્સિમમ ટાઈમ છે એની અંદર હું કન્ઝ્યુમ કરી શકું. બરાબર છે, તો એ બધી વસ્તુ તમે ટાઈમ મેનેજમેન્ટ ઉપરથી શીખી શકશો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે તમારે પ્રેક્ટિસ છે એ ચાલુ રાખવાની છે. જે પ્રી બોર્ડ એક્ઝામ ની અંદર ભલે ઓછા માર્ક્સ આવે પરંતુ તમારે બોર્ડની એક્ઝામને ટાર્ગેટ રાખીને તમારે પ્રી બોર્ડ એક્ઝામના રિઝલ્ટના માર્ક્સ કોઈ જોશે નહીં, પરંતુ તમારી ફાઇનલ એક્ઝામ એટલે કે બોર્ડ એક્ઝામ છે એના પર્સન્ટેજ કેટલા આવ્યા છે એ મહત્વની વસ્તુ છે. બરાબર, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી નેક્સ્ટ ફિયર. બરાબર છે, ભય. આપને એમ થાય છે કે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, બધી જ વસ્તુ આપણી પ્રિપેરેશન પણ બધી ઓકે છે, બધી વસ્તુ ઓકે છે, બરાબર, પરંતુ ડર લાગે છે માઇન્ડની અંદર. બરાબર, આપણે એમ થાય છે કે આવડશે કે નહીં આવડે, બોર્ડના એક્ઝામનું પેપર આપણી પાસે આવશે, સામે આવશે તો શું થશે, મેથેમેટિક્સનું પેપર આવે કે સાયન્સનું પેપર આવે, વોટએવર કોઈ બી સબ્જેક્ટ આવે તો શું થશે. માઇન્ડની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર તમારે સેલ્ફ કોન્ફિડન્સ રાખવાનો છે. તમારે અંદર તમારી જાતને, તમારી સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે તમારી પોતાના આત્મવિશ્વાસને પૂછવાનું છે કે જે મેં તૈયારી કરેલી છે, મેં પ્રિપેરેશન કરેલી છે એ ઓકે છે. બરાબર છે, તો એની અંદર કોઈ પણ પ્રકારનું હેઝિટેશન રાખ્યા વગર તમારે બોર્ડ એક્ઝામની અંદર સારામાં સારું પ્રેઝન્ટેશન આપવાનું છે, સારામાં સારી તૈયારી કરવાની છે. તમારે 90% લાવવાના છે, તો તમારે ડર રાખ્યા વગર એક્ઝામને કન્ડક્ટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે વિડિયો લેક્ચર આપણી YouTube ચેનલ ઉપર મૂકવામાં આવે છે કે વિદ્યાર્થીઓને અત્યારે પ્રી બોર્ડ એક્ઝામ ચાલી રહી છે અને હજી ફેબ્રુઆરીમાં જે બોર્ડ એક્ઝામ છે એ આવવાની છે, તો એના માટે અમારી YouTube ચેનલ ઉપર મેક્સિમમ જે સાયન્સ, મેથેમેટિક્સના અને બધા બીજા અન્ય સબ્જેક્ટના વિડિયો લેક્ચર મૂકવામાં આવે છે. તો એના માટે થેન્ક યુ, ધન્યવાદ.